તો પ્રથમ નમો સદગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું જે અભિમાન તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો आज अंत मदक से हरि गुरु संत सवरो तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सुलागे तो देह विनारी न મળે તમે કરો કોટી ઉપાય સાધન વિદય આદરો કરું દિયો શુદ્ધ ન થાય તો જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બંધાય आप बड़े सुटे नहीं सोड़े सदगुरु राज संत गुरु महाराज जय कालराम महाराज जय आज शंभुजीना फॉर्मे અને બળવંતજીના ફોર્મે દૂર દૂરથી મહાપુરુષો લઈ परस परस दर्शन आपी अपाई बदल आ परिवार ने कोटि कोटि धन्यवाद आदि व्यासपीठ नदी पावनार खोडोनाथी महाराज जयंतीराम महाराज हमारे अरणीवाड़ा थी वधाराम महाराज लेबुराम महाराज अने उमरी थी जेनी बात करते कुमारी भजनी आई जाए एवं चमनराम महाराज संत माताओं ने संतों ने मारा जय गुरु महाराज आदमी सभा तो बलवंत जी ने मैं शंभुजी बपोरे फोन करे तो कि महाराज भजन राखो तो भजन राखो तो कीधुं तमारो आदेश आदमी तारीख खाली से આપણે તૈયારી છે પણ આવશે કોણ કે મહારાજ આવશે જયંતીરામ મહારાજ આવશે ચમનરામ મહારાજ આવે દર્શન આપી લાશી આપણે થઈએ આપણને આવો લાભ મળ્યો બદલ અને આજની વળી સોનામાં સુગંધ સંતોની કૃપા બળવંતરામ મહારાજ ઉપર થઈ છે અને આ બધા સંતોના આશીર્વાદથી આજને અમને અધિષ્ઠાન પદ આપવાનું છે પણ દૂર દૂરથી વાતો મહાપુરુષો ઘણા કરતા હતા પણ અમારા નાગજીરો મારા તો ખૂબ મહેનત કરી સવાના માટે પણ સમય નતો સમય સમય બળવન નથી અર્જુન બળવન કાબે લૂટી ગોપીઓ એ ધનુષ્ય અર્જુનને બોણ પણ સમયની બલિહારી સમય ના હોય તો કોઈ ના થાય મહારાજ પણ ઘણી વાર 12 મહિનાથી મહેનત કરે છે જયંતીરામ મહારાજને ચા ટેલિફોન કર્યા કે બાપુ આ વાત સાચી છે કે મહારાજ હું ખાલી ચર્ચા કરવા જવાનો છું ભજન રાખ્યું છે તો કે આવો રાતા કીધું મેં તો આદેશ છે તમારો આવી જઈએ પણ આ વાત તો એ તો એનો ચપકો જ થયેલો છે તો તમે વાત કરો તો સંતોની સેવા કરવાની છે એ પોતે આચાર્ય જ છે દાસ ભાવથી જેને આચાર્ય નિભાવી છે ને એવા બળવંત મહારાજના આટા પટ્ટામાં તો બળવંતરામ મહારાજનો વગર ચાદરે અને વગર આચાર્ય અમને જે કાર થાય છે જમ એટલા સુધી અમને અવાજ આવે છે કોઈ સંત કે આ મંડળ છે ને ઉસરકીનું મંડળ તરત જ અમારા પારખંડજી અમારે ભમાજ પછી મહારાજ એવા સંતો હોય અમને સાથ સહકાર મળશે કહેવાનો ભગવાન કે સેવા પહેલી બોલસ સંત માતાની પણ સેવા છે બળવંતરામ મહારાજની પણ એવી સેવા છે જેમ કે નર નારીનું એક મત તો સરગાપુરમાં થાય છે તો એ તો આપણને દેખાય છે સંતોની સેવા કરવા માટે હો અને આ તો આદો અનાદિ આવું છે આપણે તો ખાલી એર ઉપર બેહારવાના જ છે બીજું આમાં કોઈ પલટાવાનું છે જ નહીં પણ એક વાત બીજી કરું કે પોતાનો વાયક મળા જો હતા
આ તમને નિયમ પહેલો તમને વાયક વણા તમારે જોઈ જવરાય નહીં અને જો તો તમે ના ગઈ ચાલો ના કોઈ તમારે ઓળખીતા જગ્યા હાલ કરા પણ કે તમને વાયક મળી કે ના ભાઈ તો ના જવરાય આ પહેલો જ નિયમ આપણો એટલા માટે સંતોની સેવાનો બગીચો કરવાનો છે આ તો બગીચો તમારે ખીલાવવાનો છે અને બગીચો તો છે જ અમને સંતોના આશીર્વાદથી તમારા ગુરુ મહારાજ ખૂબ તમારી ચડતી કળા કરે પણ ઘેર મૂકી તો તમારી ચાર મહિનો કોણ ધર્મ છે એટલે જ્યારે ત્યારે બળદ મહારાજ ને તમારે ઠગકો ના મળવો કે ના મહારાજ આ તો તમારી કૃપા હોય તો સંતોની કૃપા મારી નહીં અને સંતોની કૃપાથી આ જે કાર્ય થાય છે એ સંતો જોડ તમારા ભાઈમાં પરિષદ મળવાનું છે એમાં તો કોઈ સેજ નહીં મિનિમેક મોડું મળે કે વહેલું મળે પણ પાત્ર હોય ત્યારે હો રેણી વિના મારો રામનારી જે ખાલી શું ફેરવા વાળા સાધુભાઈ ભક્તિના ભેદસી જેમ કે રેણી એના વહાવ કેણી પણ જોશે અને હવે જે આ મેળું ઝડપશો આ તમારે સદગુરુ મહારાજ જે ચાદર ઓઢાડી એ ચાદર તમે સમજતા ના કે મને ચાદર ઓઢાડી એ ચાદર ના સમજતા એ અમર પછેડો છે અને અમર પછેડો આ જીવન એવો ને એવો દીપી ઉઠે એવો ને એવો આપણે ગુરુ મહારાજ શક્તિ આપે સમરણ આપે અને સદગુરુ મહારાજ તમારી ચડતી કળા કરે એવા સંતોના આશીર્વાદથી આજ તમારે જે મળવાનું છે ને કોટી કોટી ધન્યવાદ છે મહાપુરુષોને તે મહેનત કરે છે મારા જેવો કોઈ થાય છે ભમરી પકડે કીટ ને એ કીટ ભમર બની જાય દુર્લભ એવા સંતને શા માટે મારા જેવો કોઈ બનાશે અને એ પછી મારા જેવો કોઈ ખોળશી કે મારા જેવો કોઈ થાય છે મારા જેવો કોઈ થાય છે અને તો થાશે એમાં કોઈ મીન મેખ નહીં સંતોની ભદ્રોમણી થઈ છે આ શંભુજીને કોટી કોટી ધન્યવાદ છે કે આ યોગ કર્યો એક વાગે વહેલા મને 12 વાર પહેલા કીધું હતું કે મહારાજ ઓનો સમય આવી જશે અને સમય આવ્યો એટલા માટે સંતોને કોટી કોટી વંદન કરું છું ખૂબ ભાવથી અને પ્રેમથી ઓમાં કોઈ લેવા મેળવાની વાત ના કરતા હો अलवा वाला तो तू मेरे दाता मैं तेरा मांगता हूँ और वचन को साता भूख प्यास की आपको खबर है आप लेता जब खाता ये मेरे दाता में देर आवे जब आता तू अलवा वाला सुन वो मांगवा वाला से सदगुरु महाराज बीजो नहीं और अઢળક આપી દીધું છે પુનઃ નથી આલ્યો તો તમે વિચાર કરો આજે બધા બેઠા યોના આલેલું છે કે ઓની કોઈ કિંમત ના થાય હાલ બોલ્યા કે ગુરુ કરાયા પણ કે ગુરુ કંજો કે મને ધારતો નહીં કે મને પથરા પર મૂકી દે તરત મહારાજ શ્રી બોલ્યા એ પથ્થરના આટલા ટુકડા થઈ ગયા તો એમાં જેવી વાત વિચારશે તો વિચાર કરો આખો પથ્થર તૂટી ગયો ભાગતા લાખો થઈ ગયો તો આ શબ્દ જેવો હશે એટલા માટે મહાપુરુષ કે શબ્દ આર શબ્દ પાર શબ્દ કી ઢગઢેરિયા જો શબ્દમાંથી શબ્દ ખોળે એ સદગુરુઓ મેરિયા એટલા માટે મહાપુરુષ મહેનતો શા માટે કરે છે આ ઉજાગરા શા માટે કરે છે આ બે હવા ઉઠવા લેવા નથી આયા મારા જેવો થાય અને એને પોખો આવર ઉડી જાય એવી મહાપુરુષોની આશા છે અને એ આશા સદગુરુ મહારાજ પૂરી કરે अब हाल महाराज बोलिया बीजा के धन गुरु देवा धन गुरु दाता मारा गुरुजी ये शब्द सुनायो साल पढ़ाओ मारा शरीर तणी सोदेरी रंगे मढ़ाओ मोजड़ी शिवड़ाओ मारा गुरु ने पेड़ाओ तो गुरु ना तोले आवे रुखड़ियो बाबो बोलिया ये रुखड़ियो बाबो बोली जा आ तोबड़ा ना गुरु महाराज ने समझता जो તમે આ કાટને યાદ રાખવાની વાત મહાપુરુષે કહી છે એક વચન મારા ગુરુજી આલ્યો મારા હૃદયમાં ઉગ્યો રવિ ભાણ રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપવો જપવાના સાચી જપવામાં ના આવે એની વાત એ તો જપાઈ જાય કરવા પણ કોઈ નથી મહાપુરુષો મંદિરની વાત કરી મંદિર છે એ પહેલું પગથિયું છે જો મંદિર લાવ ડાયરેક્ટ આપણે કોઈ પૈસે રાખવા ના આવે અને એક ખાલી एक ईटी मुच्ची होय पथरा मुच्चा होय इकड़ सियादुर के तेल के चढ़ाई होय तो हनुमान दादा जय मारा धड़ी इकड़ नाम में पसे आपड़ा कनाव એટલે પહેલું પગથિયું એ છે
એટલે મહારાજ બોલ્યા કે મનસા માલની ગોરખ જાગતા નરશેવ તને મળે નિરંજન દેવ મળે, પથ્થર પૂજી હરી મળે તો એની ચક્કી બનાવું અને મોટા મોટા પહાડ પૂજી નાખું, પણ આ જાગતા નરની વાત મહાપુરુષે કરી. કેમ જાગતા નર બેઠા એ બોલત નહીં, ઉભા કે ના આવો, સુતા એ જાગત નહીં તો ગુણ કનેરા ગાઓ. એ સાધુભાઈ બોલતા પુરુષ ને ગાઓ એમ મહાપુરુષો કહે છે. અને ગોરખ સાહેબ પણ બોલી ગયા છે એટલે એને સાચું સમજોણું. આપણા માતાજીને પૂજવા છે, જય ગુરુ મહારાજે હોય કરવા છે, એટલે તો કોણ તમારા હાવ અભળે એમ કો ખાય. પૂજો મારી ના નથી, એ અમર શક્તિ છે. આ શક્તિ હોય તો કોણ દરથી અમે ના આવત, અમારા શક્તિ હોય તો કોણ દરથી ના આવત. શક્તિ હોય તો કોઈ આવે શકે, એટલે આ શક્તિ આખી પરમેશ્વરી છે. ઉમિયાને વધ્યો ઉમંગ ત્રણ પુરુષ પ્રગટ કીધા, નાદ બુદ્ધનો સે વિસ્તાર. એ વખાણ્યો બ્રહ્મના વેદમાં જના ઋષિ મુનિ જપતા હતા, જાપ નતા ચાર જોયા હતા. એટલે ગુરુ મહારાજ તમે મુંદરા હતા, એટલે સદગુરુ મહારાજ કન જાય એટલે તમે નાદના કરી નાખ્યા. એટલે નાદના અને માતા પિતાના કુખે દરમિયાન એ મુંદના માતા પિતા જેના મેળે વધાર્યા કરે વચન વાળી પૂજા. મહાપુરુષોની વાતો છે આ મારા ઘરની વાતો નથી, પણ તમારા ગુરુ મહારાજ નાદના કર્યા છે. એટલા માટે આવું ન જાવું ન મરું નહીં જલમું, નહીં ધૂપ નહીં સાયા. એ કબીર સામે એ સોણ ગળ થાયા, જનની નથી જન્મ લિયો, નિર્નત તેદી લાયો, વિના ધરણીએ પાવ ધર્યો તો વિના ધૂણી તપ લગાયો. એ કબીર સામે એ સોણ ગળ થાયો. મારા સદગુરુ મહારાજ મને અમર બનાવ્યો છે. મારા સદગુરુ મહારાજ મને અમર બનાવ્યો છે. મારા મરવાનો ભો નથી, હું મરું નહીં, મરું મારી બલા. કોણ મરે ને કોણ આવે? આ દેહ ધર્મ દેહ જાય, એમાં પેલા કોઈ લેવા દેવા નહીં. એટલા માટે ચોથા અધ્યાયમાં 13મા શ્લોકમાં હે અર્જુન, આત્મા સે કોઈ કર્મ કરતો જ નથી. આત્મા કોઈ કર્મ કરતો નથી. કર્મ કરો છો મનથી, તમારા મનથી કર્મ થાય છે. આત્માને કોઈ લેવા દેવા નથી. પણ આત્મા કોણ છે કે પરાની પાર મારા સદગુરુ બેઠા ના આવું ના જાવ, પણ એ બહાર બેઠા હોય આવું નારાયણભાઈ ના પ્રગટ હોય ત્યારે અમે ઓળખે કે નારાયણભાઈ સિયા નિરંતર નિરાકારની મહાપુરુષે વાત કરી છે. પણ જ્યારે સાકારમાં પ્રગટ થાય તો વૈકણ જયંતિરામ મારા શ્રી શ્રી ને એ સાકારની પહેલી વાત કરી. બીજી વાત મહાપુરુષે કરી નથી. એટલા માટે મહાપુરુષે કીધું છે કે થોડું કરો પણ સાચું કરો. બસ તમારે કોઈ ડોળ કરવાની જરૂર નહીં, તમારે ભગવાન કરવાની જરૂર નહીં. સીધા સાધા જ્યાં મહાપુરુષે રંજી નરસિંહ મહેતા રંજી હતા તો મીરાબાઈ રાજરોણી હતી તો વાઈટ જ પહેર્યા હતા કે તો ગંગા સતી માનબાઈ એમના ઇતિહાસ લખાઈ ગયા, પણ જેવા કોમ કર્યા છે. હરિચંદ્ર તારામતીની વાત કરો તો તળે તળી વેચાઈ ગયા એક વચનના કારણે. અને ઓયકણે તારી ગુરુ મહારાજ વચન તમને આલ્યું છે, એ વચનના આધારે રહો ને તો તમારે કોઈ દુઃખ કદી આવત ના આવે ને ના આવે. પુના આવ્યું છે ને ટેકી ઉપર હેડ્યા. વિચાર કરો, એક ડોક્ટર કન જોશો તો ડોક્ટર તમને એમ કહે છે કે તમે ચરી પાડજો, ટેન્શન ગોળી લેજો, અને તમે ચરી ના પાડો તો તમારે શું થાય? દુઃખ આવે કે ના આવે? આપણે ચરી પાડતા નહીં હોય ગુરુ મહારાજ કન જશે, પણ ગુરુ મહારાજ પૈસા છે ચરી પાડજે, ચોરી જારી મોસ મદિરાન જુગાર આ પોતની તને પ્રતિજ્ઞા આપું છું અને એ તું પાડજે. એ તો કે ગુરુ મહારાજ તો કોઈ આપણે શું લેવા દેવા? ગુરુ મહારાજ તો કોઈ એ ચો પાડવાના છે. કોઈ કલ્યાણ ના માર, કોઈ કલ્યાણ ના કરો. તમે આવી જેની સમજણ છે, આવી જેના સદગુરુમાં. એટલા માટે મહાપુરુષે કીધું છે હજી તારો મનડો કિયો ન માને દોષ ગુરુજી નો મત દેજે. ભક્તિ રાજી હોકર કીજીએ. જો તારે વળવાની ઈચ્છા હોય તો તરત તૈયાર થજે, પણ ભક્તિ રાજી હોકર કીજીએ. ગુરુને દોષ ન દેજે. હજી તારું મનડું મોને તો ગુરુજીને દોષ ન દેજે. અને ગુરુ મહારાજનો જો તારે તારી ચરતી કળા કરવી હોય તો સદગુરુ મહારાજના વચન મળે છે.
વચન મારા એક એક શબ્દ વિચાર કરો. આ બળવંતજી જ્યારે ધોરણ સમજ્યા ત્યારથી હું તો કીધું બે અપોની સરપંચ બન્યા તો યો શીખો નથી. સીધે સાધા કે જ્યારે જોવો તારે આ એમની સ્ત્રીયા જો ગાલી બેઠા હું જ્યારે જોવો તારે ભજન માં જોઉં. અને ચમનરામ મહારાજ મને ફોન કર્યો. ઓધારામ મહારાજ ખૂબ મહેનત કરવાની કીધું. પણ ચમનરામ મહારાજ કે મહાપુરુષ તમે જે પ્રગટ કર્યો છે કીધું એ તો એની ચરી પાડી છે કે ઓમાં આપણે કોઈ લેવા એમાં ગુરુ મહારાજને શું લેવા દેવા. એક છોકરો તમારો હોય અને તમારું નામ ઉજવળ કરે તો નામ તો બાપનું આવે કે ના આવે કે મારા બેટા નોકરી કરે છે જેટલા બોર્ડર ઉપર નોકરી કરી અને પૂરી કરીને આયા આ તેનો આખા ગામમાં વરઘોડ છે કોનો છોકરો છે નાગળ ગુરુને ઊંચા કરવા એ શીશની વાત. ગુરુને નેતા બેહારવા એ શીશની વાત. સંત મૂળદાસ અમરેલીની બજારમાં જ્યારે 4 વાગે પેલી બાઈક કૂવો પડવા જઈ એ વખત બાપુ 4 વાગે ઉઠ્યા એટલે કે આ કૂવા ઉપર કોણ ઓવસે બાઈનો કોક અવાજ છે. કોઈ ભૂત પલિત તો છે નહીં પણ અવાજ કોનો આવે છે? કોઈ બાઈનો અવાજ આવે છે. બાપુ હેડ્યા જ્યાં કે બેટા જમ રોવે છે બેટા તું કે બાપુ મારા કૂવો પૂરવાનો છે આજ. અરે એવું તો શું દુઃખ છે તું કૂવો પૂરવા આવી છે કે બાપુ મને કલંક લાગ્યો છે અને કોઈ કહેવા જેવી વાત નથી એટલે મને તમે મરવા દો. કે બેટા તારો જીવ બસતો તો જા અમરેલી બજારમાં સંત મૂળદાસ નું નામ લઈ લેજે. હવારો ભાઈ પાછી વળી હવારે બજારમાં અમરેલીની બજારમાં સંત મૂળદાસ નું પાપ બધા ભક્તો હતા લીજાના સેવકો. હા મારા ગુરુ મારા દાવા કથાના ઉપર વરઘોડું કાઢ્યું ખાહડાનો હાર પહેરાઈ જામ ઠાકોર એમના શીશ હતા. મૂળદાસ મહારાજ તાઈઓને કંઠી તરત તોડી નાખી. મારા ગુરુ આવા ના હોવા જોવે. હું રામદાસ બાપુનો ગુરુ કરું જે મંદિરમાં શ્રીઓનો ગુરુ ધારણ કર્યા પર રાજા વાજાનો વદરા ઈઓને તો શું કહી શકે ભાઈ. બાપુનું વરઘોડું કાઢ્યું આખી અમરેલીની બજારમાં ખાહડાનો હાર પહેરાઈ અને સંત મૂળદાસ પાપી સંત મૂળદાસ આવો હેડતે જો રામદાસ મહારાજ રહેતા હતા મંદિરમાં ઈકણ જઈ વરઘોડું પૂરાશ. મૂળદાસ મહારાજ ગધાડામાંથી નેતા ઉતર્યા. વચ્ચે મનાળી મરેલી પડી હતી. સંતના સંતપણા નથી મફતમાં મળતા. સંતો હુંએ ચડી ગયા તોય બોલ્યા નથી. સંતની વાત આવે ને એટલે પછી આપણું રૂવાટું આખું થઈ જાય. કોઈને નિર્ણય ના લીધો. આખી અમરેલીની બજારમાં કોઈને નિર્ણય ના લીધો એટલે બાપુ નેતા ઉતરી અને રામદાસ બાપુને બોલાયા કે મનાળી હજેવન કરો મારું વરઘોડું કાઢવાનું છે. બાપુ કમદળ જણ આયા હોય છે. અંધળી સોટી પણ પત્તો ના લાગ્યો. બાપુએ ફેર કરી લીધું હાથમાં. મૂળદાસ મહારાજ કે મન વચન કર્મથી લોકો કોઈની લીહ ના રોપી હોય તો આ મનાળી સંજીવન થાય. તરત જ મનાળી સંજીવન થઈ ગઈ અને ઉપડી અને બાપુનું વરઘોડું હેડ્યું એટલે બધા લાકડી પર પડી ગયા. આ હવે શું વેળા વીતી ગઈ, સમય વીતી ગયો. બાપુ કે મારી સમાધિ ખોદાવો. મારા અમરેલીની બજારમાં રહેવરાય નહીં. બાપુની સમાધિ ખોદાઈ. બાપુ દેહ ત્યાગ કર્યો. બાપુની નરોમી હેડે છે અને હોમાં ઓણિયાની દીકરીના ઓળામણા થાય છે. ઓણિયા બે મિલા કે ના અત્યારે તો આપણે મળદું હોમું મળે છે તે આપણી સુવિધા અમારે ઓળામશે. તારી પાસાવાળા તેમાંથી નનોમીથી બાપુ બોલ્યા કે બેટા તું તારા પિયુને અત્યારે મળવા જા, હું મારા પિયુને હવારે મળવા જા. એક દાડો સંત મૂળદાસ જીવ્યા છે અને બીજા દાડે એને દેહનો ત્યાગ કર્યો છે. આ સંતની રીત, આ ગુરુની રીત. એમને ના કહેવાય આ તો નથી મફતમાં મળતા. સંતના સંતપણા નથી. એ તો તમને કોઈ જેવું કે ખબવાની હેમત હોય તો આ વમો ઉતરજો ને ઘેર બેઠા એ હારા. જેટલા કોઈ ખબવાની હેમત હોય તમે આચાર્ય થઈને હોમાં થો ના ચાલે. એ તો કે એના જેવા આપણે ના થઈએ. એ ઈટાળો લે તો આપણે ઈટાળો ના લેવરાય. કે આપણે થાપ ચડે તો આપણે થાપ ના ચડાય.
આવી જેને ખમ્યા હોય એને કહેવાય કે જેને મન મારી નાખે. વીજળીના ચમકારે મોતી પરવો એટલે કોઈ અચાનક કોઈ નાના છોકરાના ખેલ છે. આ વીજળી થાય મોતી પરવાનું. ના ના, સંતો જ્યારે ગોદમાં મોતી પરાવ્યું તરત જ વાખડા પલકારામાં તમને મોતી પરાવી દીધું. વીજળીના ચમકારે પાનબાઈ મોતીને પરવો, અચાનક અંધારું થાશે. જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ. 21,700 શ્વાસ તમારા કાળ છે ને 21,024 કલાકના છે. 1 મિનિટમાં 15 શ્વાસ, 1 કલાકમાં 900 શ્વાસ, 24 કલાકમાં 21,700 શ્વાસ. તમે રાતના કદાચ ગણતા હોય તો ગણજો. નથી વાત મફત હો મારા. ગાવું બજાવું એ તો ખેલ છે. એ ગાવું બજાવું રાગ કાઢવા ને એ તો બધી તમારી કળા છે. બસ ધન્યવાદ છે તમને જે તમે બે રાગ કાઢો છો ને. તમારી કળા જે છે ને મને પ્રિય લાગી. જેમ કે કોઈને સારું લાગવું જોઈએ, કોઈને સરસ લાગો, ભજન સારું બોલ્યા, આવું થાવું જોવે. એમ કે ગાવા હાટે પણ મેળ નહીં પડો. આશી રાગ તમે બોલતો એનો પાર નહીં આવે. ગુરુ મહારાજ નું જ્ઞાન છે ને એ ઓનાથી પર છે. ઓનાથી પર છે ગુરુ મહારાજ નું જ્ઞાન. આ 52 અક્ષર નો ધર્મ બનાયો. એ અક્ષર ની ગણતરી કરો. આરે કાયામો કુંવારી કન્યા, અર્ધાંગના વરી નહીં. આવો જ્ઞાનીઓ જ્ઞાન કરીએ. અંતરમો ઉમંગ ધરી, કુદરતી બંગલો અજબ બનાયો. પહેલી વસ્તુ કઈ ગઈ? પેલી રે ઉપાડી બાવે પૃથ્વી, એ પછી પવનાને પોણી વર્તન જોઈ વસ્તુ હોરીએ. હે મોયામાં ગોળ નાવે નાથનો. પેલી ધરતી ઘડી મહારાજે ધરતી પર આપણે પાવ ધર્યો પહેલો. આ ધરતીનું બંધારણ કર્યું ને એ સતના કારણે છે. આકાશ પર સતના કારણે છે. એક એક તમે શબ્દ બોલ્યા ને એની એક એક ભીન એનો આખો ભેદ હબ થઈ જાય. સદગુરુ મહારાજની કૃપા એટલે સમયના વકડા પહોંચ્યા છે. 12 વાગી જા ફીટ એટલે આપણે 12 વાગે આપણે સમય જે સમય જતો રહે સારું ના લાગે. સંતોના આશીર્વાદ છે, સંતોના આદેશ છે. એટલે આટલું કહી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજની પધારેલા